વડોદરાથી દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનો પીએસઆઈ પર ગંભીર આક્ષેપ। માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ 1.50 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો। આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા પીએસઆઈને ફ્લાઇટની ટિકિટ કરી આપી। પોલીસે યોગ્ય કલમ ન લગાવતા આરોપી છૂટી ગયો હોવાનો પણ પીડિતાએ આક્ષેપ લગાવ્યો। પીડિતાએ પીએસઆઈ રસિકા ચુડાસમા વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓની ફરિયાદ કરી છે। પીડિતાની ફરિયાદના આધારે ડીસીપીએ પીએસઆઈ સામે શરૂ કરી છે તપાસ। આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે। પીડિતાએ દાગીના વેચી 1.5 લાખ રૂપિયા પોલીસે આપ્યો હોવાનો પણ દાવો છે। આ રોંગ કર્યું છે કરીને મારી પાસેથી પહેલા 80,000 લીધા અને પછી આરોપીને પાછો પકડી લાવવા માટે પીએસઆઈ મેડમે જે રીતે મને વોટ્સઅપ કોલ કરીને મને કીધું કે અમારે પાછી આવવાની અમારી વ્યવસ્થા અમને કરી આપો કરીને ત્યારે પાછા એ લોકોએ મારી પાસેથી 75,000 લીધા ફક્ત ફ્લાઇટ બુક કરવા માટે। તો એની તપાસ થાય અને જે મારી છોકરીઓ સાથે રોંગ થયું છે અને મારી સાથે રોંગ થયું છે એના વિશે આગળ કાર્યવાહી કરવામાં આવે।